આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. બિન અધિકૃત ખનન થયેલી જગ્યાની માપણી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ગોધરા તાલુકાના ધાણીત્રા ગામ ખાતે કુંડ નદીના પટમાં આવેલ ગૌચર જમીનમાંથી રેતી કાઢી ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાથી કોંગ્રેસ તેમજ આ ગામના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણે ગામના જાગૃત ગ્રામજનોને સાથે રાખી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. ખનીજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ અને તેમની ટીમે કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ અને જાગૃત ગ્રામજનોને સાથે રાખી કુંડ નદીના પટમાં આવેલ ગૌચર જમીન પહોંચી જઈ માપણી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે જાગૃત ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ આ ગૌચર જમીનમાં થયેલ બિન અધિકૃત ખનનને લઈને માપણી કરવામાં આવી. આ જ ગામના મિતેશ પરમાર અને અમિત પરમારને આને લઈને નોટિસ આપવામાં આવનાર છે. જે રીતે જાગૃત ગ્રામજનોના જણાવ્યા અનુસાર નદી કિનારાના અડીને 9 હેક્ટર જમીન ગૌચરની આવેલી અને અમુક ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રેતી કાઢી ખનીજ ચોરો માટે મોટી રકમ કમાઈને જમીનમાં મસ્ત મોટા ખાડાઓ પાડી દીધા. કુંડ નદીના અને આ ગૌચર જમીનમાં થતી ખનીજ ચોરી અટકે અને ખનીજ ચોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં એવી ગામના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ સહિત જાગૃત ગ્રામજનોની માંગ છે. ધાણીત્રા ગામમાં કુંડ નદીના કિનારે જ્યાં ગૌચર જમીન આવેલી છે ત્યાં ખૂબ મોટા પાયે ખનિજ ચોરો દ્વારા ખનન કરવામાં આવતું હતું. સમગ્ર ગામના જાગૃત નાગરિકો અને મેં ખાણ ખનિજ વિભાગને જાણ કરતા ખાણ ખનિજ વિભાગ આજ રોજ આવ્યા હતા. ત્યારે સમગ્ર ગામના આગેવાનો તથા હું સાથે રહીને સ્થળ ઉપર માપણી કરાવીને આ ખનિજ ચોરો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને કાયદાકીય યોગ્ય દંડ થાય એવી અમારા સમગ્ર ગ્રામ વતી આ ખનિજ અધિકારીશ્રીને રજૂઆત છે.